રાજ્યમાં અનરાધાર વરસેલા ચોમાસાથી મોટાભાગના રોડ ધોવાઈ ગયા છે। કરજણ નદી પર રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું। આ ગાબડાના કારણે 10 ગામોનો રાજપીપળા સાથેનો સંપર્ક તૂટી ગયો છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તોતિંગ ગાબડાના કારણે બાંધકામ અંગે મોટા સવાલો ઊભા થયા છે। 2 વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજ પર 20 ફૂટનો ખાડો પડી જાય તે વિચારવા જેવી વાત છે। આ ખાડો પૂરી રસ્તો અવરજવર કરવા લોકોએ માંગ કરી છે। રાજપીપળા કરજણ ઉવારા પાસે આવેલ જે બ્રિજ છે, બ્રિજની તમને હાલત બતાવવા જઈ રહ્યા છે કે જે આ બ્રિજ અત્યારે હાલત બનાવવામાં આવ્યો છે, પરંતુ જે વધુ પાણી આવવાના કારણે બ્રિજ પણ ધોવાણ થઈ ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે જે રામગઢથી માંડી અને લગભગ 5 થી 7 ગામોના આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે લોકો જવર કરતા હતા, તમે જોઈ શકો છો તેમ કે જે આ બેન છે એ જીવના જોખમે નીચે ઉતરી રહ્યા છે અને ખાસ જે આવર જવર માટે જે આ એક શોર્ટકટ રસ્તા માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ જે લગભગ 5 થી 7 ગામોનો જે સંપર્ક છે એ આ ગામો પાસેથી જતા હતા, પરંતુ બ્રિજ ને ધોવાણ થઈ જતાં હાલ લોકો જીવના જોખમે જવા મજબૂર બન્યા છે। ભ્રષ્ટાચારનો આ જે બ્રિજ બનેલો છે એ ભ્રષ્ટાચારના બ્રિજમાં જો ટૂંક જ સમયમાં ગાબડું પડતા બ્રિજ ધોવાણ થઈ ચૂક્યો છે। ત્યારે જે વિદ્યાર્થીઓ પણ છે, જે રામગઢથી તે અનેક નવા ગામથી જે અનેક વિદ્યાર્થીઓ આવે છે, જેમને પણ મોટા પ્રમાણમાં તકલીફ પડી રહી છે અને હવે લોકોની માંગ પણ છે કે વહેલી તકે આ બ્રિજ નવો બને તો લોકો જીવના જોખમે આ બ્રિજ પાર ના કરી શકે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો જે રીતે અહીંયા બ્રિજ પર ગાબડું પડ્યું છે, 2 વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું હતું અને 2 વર્ષની અંદર આ બ્રિજની હાલત જોઈ શકાય છે। ખાડોપુરી અવરજવર અત્યારે લોકો કરી રહ્યા છે। પુલ પર 20 ફૂટ ઊંડું ગાબડું પડ્યું છે। લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી આ બ્રિજનું સમારકામ કરાવવામાં આવે, કારણ કે મોટી સંખ્યામાં આ બ્રિજ પરથી વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે। તોતિંગ ગાબડું પડતા 10 ગામોનો સંપર્ક અહીંયા તૂટ્યો હોવાના પણ સમાચાર આવી રહ્યા છે। કાકા, બ્રિજ કયો છે અને કયા ગામોનો સંપર્ક ના બનવાના કારણે તમારે કઈ રીતે તમે અવર જવર કરી રહ્યા છો? અમારે શું છે કે આ બ્રિજ તૂટી ગયા પછી આ ખાડો પડી ગયો, એટલે અમારે આ છોકરાઓએ આ જે નિશાણી બનાવી એ નિશાણી દ્વારા અમે પ્રવેશ કરીએ છીએ આવવા જવાનું, કેમ કે અમારે તકલીફ તો છે જ, પણ કોઈને કહીએ અમે, કેમ કે આમ જોવા જઈએ નાના લિમિટવાળાથી અમે ફરીને જઈએ તો અમારે એક ગામ એટલું અમારે અંતર ચાલવાનું આવે ને આવતા જતાના 20-20